દીકરીઓનું જીવન કેવું હોય? એ મન પડે ત્યાં જઈ ન શકે, મન પડે એની સાથે વાત ન કરી શકે, કારણ કે એક મર્યાદાને ચલતે પરિવારમાં એવું વાતાવરણ હોય છે જેને કારણે હંમેશા દીકરી છે એ સંયમ નિયમને ધારણ કરી અને હંમેશા બ્રહ્મચારિણી બનીને પોતાના બાપના ઘરે રહેતી હોય. આ દુનિયામાં, સમાજમાં દીકરીઓ જેટલો સંયમ રાખીને જીવે છે, દીકરાઓ એટલો સંયમ રાખીને નથી જીવતા. અને આમે દીકરીઓ ડાયો હોય, માથા કુટિયા તો બાપા ઓલા દીકરાઓ હોય. દીકરીઓ તો બિચારી નાની હોય ત્યારથી હંમેશા બાપની ને માની આજ્ઞામાં રહેતી હોય, પરિવારની આજ્ઞામાં રહેતી હોય. દીકરીઓનું જીવન કેવું હોય? એ મન પડે ત્યાં જઈ ન શકે, મન પડે એની સાથે વાત ન કરી શકે, કારણ કે એક મર્યાદાને ચલતે પરિવારમાં એવું વાતાવરણ હોય છે જેને કારણે હંમેશા દીકરી છે એ સંયમ નિયમને ધારણ કરી અને હંમેશા બ્રહ્મચારિણી બનીને પોતાના બાપના ઘરે રહેતી હોય. માટે દીકરી મહાન છે. આ દુનિયામાં, સમાજમાં દીકરીઓ જેટલો સંયમ રાખીને જીવે છે, દીકરાઓ એટલો સંયમ રાખીને નથી જીવતા. એ તો મન પડે ખાઈ લે, મન પડે પી લે છે, મન પડે એવી જગ્યાએ જાય છે. માવતરની સામે ખોટું બોલતા પણ આજકાલના સંતાન શીખી ગયા છે, પણ દીકરીઓ ક્યારેય મા બાપની સામે ખોટું ન બોલે, હંમેશા મા બાપની નજરની સામે રહે. ક્યાં જાઉં છું એ કહીને જાય અને માથી છૂટે એટલે તરત કે હું આવું છું અને 5મી મિનિટે ઘરે આવે. દીકરીઓ બહુ મર્યાદા વાળી હોય, દીકરીઓ બહુ મર્યાદા, એટલા માટે દીકરી બહુ વાલી લાગે. દીકરી સરળ હોય છે, દીકરી શાંત હોય છે, મર્યાદાથી યુક્ત હોય છે. હંમેશા માવતરની સેવાની ભાવના રાખી અને જીવતી હોય. અને આમે દીકરીઓના ભાગમાં સેવા જ આવે છે. તમે જરાક નજર તો કરો આ દીકરીઓના જીવન ઉપર. જન્મે ત્યારથી પોતાના ઘરના પરિવારના લોકોની સેવા કરે, પછી પરણીને સાસરે જાય તો બિચારીને ત્યાંય બધાની સેવા જ કરવાની. ન પોતાનું મનગમતું ખાઈ શકે. શું? તો કે પતિને ભાવે એવું બનાવવું પડે, સસરાને ભાવે એવું બનાવવું પડે, સાસુને ગમે એ પ્રકારે બધા મરી મસાલા નાખવા પડે. પોતાની પસંદગીનું કાંઈ નહીં. બધાને જમાડ્યા પછી છેલ્લે જમવાનું. અને ખૂણે બેઠી બેઠી જમતી હોય ને ત્યારે મને એમ થાય કે દીકરીને પણ કદાચ જમતા જમતા એક એક કોડિયા ભરતા ભરતા એનો બાપ યાદ આવતો હશે કે આજે બધાને જમાડીને જમું છું, પણ મારા ઘરે મારો બાપ છે ને એમ કે તો મારી દીકરીને પેલા જમાડો તો. દીકરી તે જમી લીધું? એ ઘરમાં મારો બાપ મને પેલા જમાડતો. શું બનાવ્યું છે? મારી દીકરીને ભાવે એવું બનાવ્યું છે, એને ભાવે એવું બનાવું છું. અને બિચારી કોડિયા ભરતી જાતી હોય, રડતી જાતી હોય, કારણ કે એનો બાપ સાંભળતો હોય. બાપ અને દીકરીનો પ્રેમ એ તો અદ્ભુત છે, અદ્ભુત છે. એની તુલના કોઈની સાથે ન થઈ શકે. માને દીકરો વાલો વધારે હોય છે અને બાપને એની દીકરી વધારે વાલી હોય છે. આ સંસારનો નિયમ છે.